હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ. ના બાફવાની ના સૂકવવાની ઝંઝટ વગર એકદમ ક્રિસ્પી બટેટાને વેફર બનાવવા. બટેટાની છાલ કાઢી લેશું. છાલ કાઢેલા બટેટાને પાણીમાં રાખી બરફના ટુકડા એડ કરી અને 10 મિનિટ રહેવા દેશું. તો 10 મિનિટ થઈ ગઈ છે. હાથમાં એક બટેટું લઈ કોટનના કપડામાં લઈ આ રીતે એકદમ સરસ કોરું કરી સ્લાઇસરેથી વેફર પાડી લેશું. તો આંગળી દેખાય એવી એકદમ સરસ પતલી વેફર બનીને તૈયાર છે. હવે વેફરને આપણે કોટનના કપડામાં પોળી પોળી સૂકવી દેશું. બીજું બટેટું લઈને પણ એને પણ એકદમ સરસ કોરું કરી આ રીતે બધી જ વેફર પાડી અને સૂકવીને ઉપર કોટનના કપડેથી જે પાણીનો ભાગ છે બધો લૂછી લેવાનો. મસાલો તૈયાર કરી લઈએ. છાશનો મસાલો લીધો છે, મીઠું અને મરી પાવડર લીધા છે, મિક્સ કરી લઈએ. હવે આપણું તેલ પણ ગરમ થઈ ગયું છે તો આપણે વેફરને તળી લઈએ. તો કિનારી લાલ નહીં થાય ને બધી એક સરખી વેફર તળાય અને તૈયાર થશે. તો એકદમ ક્રિસ્પી એવી થોડી બ્રાઉન કલરની થાય ત્યાં સુધી આ વેફરને તળાવવા દેશું. તો બહારની વેફર જેવી ટેસ્ટી એવી ફક્ત 10 થી 15 મિનિટમાં વેફર બનીને તૈયાર થઈ જશે અને 2 મહિના સુધી તમે સ્ટોર પણ કરી શકો. તો ઇન્સ્ટન્ટ બટેટાની વેફર બનીને તૈયાર છે. ઉપર આપણે મસાલો એડ કરશું. આ રીતે મસાલો સ્પ્રિંકલ કરી અને બધી જ વેફરમાં મિક્સ કરી લઈએ. તો આપણી વેફર બનીને તૈયાર છે.